ચાલો હવે જોઈએ સ્વાધ્યાય 3.19. આઈ કેરેટ તથા જે કેરેટ અનુક્રમે x અને y અક્ષ પરના એકમ સદિશ છે. સદિશો આઈ કેરેટ વત્તા જે કેરેટ તથા આઈ કેરેટ માઇનસ જે કેરેટના મૂલ્યો અને દિશા કઈ હશે? સદિશ a બરાબર 2i કેરેટ વત્તા 3j કેરેટના આઈ કેરેટ વત્તા જે કેરેટ તથા આઈ કેરેટ માઇનસ જે કેરેટની દિશાઓમાં ઘટક શોધો. તમે આલેખીય રીતનો ઉપયોગ કરી શકો છો. હવે જુઓ કે આપણે પહેલા સદિશો આઈ કેરેટ વત્તા જે કેરેટ તથા આઈ કેરેટ માઇનસ જે કેરેટ એ સદિશો અહીંયા દર્શાવીએ આલેખ ઉપર. તો આઈ કેરેટ x દિશામાં, જે કેરેટ y દિશામાં અને માઇનસ જે કેરેટ એ માઇનસ y દિશામાં. તો આઈ વત્તા જે કેરેટ પહેલા ચરણની અંદર આપણને સદિશ મળશે. ધારો કે તેનો x અક્ષ સાથેનો ખૂણો થીટા છે. તેવી જ રીતના આઈ કેરેટ માઇનસ જે કેરેટ સદિશ આપણને અહીંયા ચોથા ચરણમાં મળશે. તેનો x અક્ષ સાથેનો નીચેની તરફનો ખૂણો ધારો કે આલ્ફા છે. બરોબર. હવે આપણે પહેલા આઈ કેરેટ પ્લસ જે કેરેટ તથા આઈ કેરેટ માઇનસ જે કેરેટના મૂલ્યો શોધીએ. તો આપણે આગળ ઉપર થિયરીમાં ભણી ગયા કે સદિશ a વત્તા સદિશ b નું મૂલ્ય બરાબર અંડરરૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. તો આઈ કેરેટ પ્લસ જે કેરેટ સદિશનું મૂલ્ય બરાબર અંડરરૂટ આઈ કેરેટ ના મૂલ્યનો સ્ક્વેર પ્લસ જે કેરેટ ના મૂલ્યનો સ્ક્વેર પ્લસ 2 આઈ કેરેટ નું મૂલ્ય જે કેરેટ નું મૂલ્ય cos થીટા. હવે આઈ કેરેટ અને જે કેરેટ નું મૂલ્ય શું? તો કે એક એકમ, કારણ કે આ એકમ સદિશો છે. તો હવે અંડરરૂટ 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ વત્તા 2 ઇન્ટુ 1 ઇન્ટુ 1 ઇન્ટુ cos 90, કારણ કે આઈ કેરેટ અને જે કેરેટ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો છે. તો હવે આ થઈ જશે cos 90 0, એટલે અંડરરૂટ 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ બરાબર અંડરરૂટ 2, એટલે કે આઈ કેરેટ પ્લસ જે કેરેટ સદિશનું મૂલ્ય થયું અંડરરૂટ 2 બરાબર 1.41. હવે તેવી જ રીતના આઈ કેરેટ માઇનસ જે કેરેટ સદિશનું મૂલ્ય. બરોબર. અચ્છા, તેની દિશા તો tan થીટા બરાબર 1/1 બરાબર 1, તો થીટા બરાબર 45 ડિગ્રી, એટલે x અક્ષ સાથે 45 ડિગ્રીના ખૂણે આઈ કેરેટ વત્તા જે કેરેટ હશે. હવે આપણે બીજો સદિશ લઈશું. બરોબર. તો બીજો સદિશ આઈ કેરેટ માઇનસ જે કેરેટ નું મૂલ્ય ફરીથી અંડરરૂટ આઈ કેરેટ ના મૂલ્યનો વર્ગ વત્તા જે કેરેટ ના મૂલ્યનો વર્ગ માઇનસ 2 આઈ કેરેટ નું મૂલ્ય જે કેરેટ નું મૂલ્ય અને cos થીટા. આ સૂત્ર પ્રમાણે ફરીથી આપણે જોઈએ તો આઈ કેરેટ અને માઇનસ જે કેરેટ બરોબર એની વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો હતો. બરોબર. તો આ પોર્શન ફરીથી કેન્સલ થઈ જશે. તો આનું મૂલ્ય ફરીથી આપણને મળશે અંડરરૂટ 2 બરાબર 1.41. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આપણે આ જે થીટા લખ્યો છે બંને કેસની અંદર, એ આ કેસમાં આઈ કેરેટ અને જે કેરેટ વચ્ચેનો ખૂણો બતાવે છે, અને અહીંયા આઈ કેરેટ અને માઇનસ જે કેરેટ વચ્ચેનો ખૂણો બતાવે છે. એટલે એ થીટા આ થીટા છે એવું તમે મનની અંદર વિચારતા નહીં. અને કાં તો તમને એવું કન્ફ્યુઝન લાગતું હોય તો આને થીટા ડેશ કહી દઈએ આપણે. તો અહીંયા આગળ આપણે આ થીટા ડેશ મૂકી દઈએ તો કન્ફ્યુઝન રહેશે નહીં. ક્લિયર મિત્રો? હવે આની પણ દિશા જો આપણે નક્કી કરીએ તો આ ખૂણો આપણે અહીંયા આલ્ફા લીધો છે, તો tan આલ્ફા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, તો -1/1 એટલે કે -1. તો થીટા બરાબર એટલે કે સોરી અહીંયા આલ્ફા કરી દીજો કે આલ્ફા બરાબર -45 ડિગ્રી, એટલે x અક્ષ સાથે નીચેની તરફ 45 ડિગ્રીના ખૂણે આ સદિશ હશે. તો x અક્ષની સાથે
તમે એન્ટી ક્લોકવાઇઝ ની અંદર જો ખૂણો લો તો 360 માંથી 45 ને બાદ કરો તો તમે લખી શકો કે એક્સ અક્ષ સાથે 315 ડિગ્રીનો ખૂણો બનાવશે આ. બરોબર. હવે આપણે બીજો ક્વેશ્ચન જોઈએ કે સદિશ a બરાબર 2i કેરેટ વત્તા 3j કેરેટ ના i કેરેટ વત્તા j કેરેટ તથા i કેરેટ માઇનસ j કેરેટ ની દિશાઓમાંના ઘટક શોધો. તો હવે આપણે એમાં આગળ વધીએ. બરોબર. તો પહેલું સદિશ a નો i કેરેટ વત્તા j કેરેટ ની દિશાનો અસરકારક ઘટક. તો a બરાબર 2i કેરેટ વત્તા 3j કેરેટ છે અને આ જે બીજો સદિશ છે એને આપણે b નામ આપી દઈએ. તો b બરાબર i કેરેટ વત્તા j કેરેટ. બરોબર. હવે ધારો કે અહીંયા આપણે એક ઉદાહરણ પૂરતું જોઈ લઈએ કે આ તમારો સદિશ a છે, આ તમારો સદિશ b છે અને બે વચ્ચેનો ખૂણો માનો કે થીટા છે. તો a નો b ની દિશામાંનો ઘટક, તો a નો b ની દિશામાંનો ઘટક તમે જો અહીંયા લો તો આ શું મળે આપણને? a cos થીટા. બરોબર. તો a નો b ની દિશામાંનો ઘટક થયો a cos થીટા. પણ જો એ તમારે સદિશ સ્વરૂપે લેવો હોય તો b ની દિશામાંનો જે એકમ સદિશ હોય તેના વડે આપણે ગુણી દઈએ. તો જુઓ a નો b ની દિશાનો અસરકારક ઘટક તો એ થશે a cos થીટા અને b ની દિશામાંનો એકમ સદિશ b કેરેટ થી આપણે એને ગુણી નાખીએ. હવે અહીં આપણે એવું કરીએ કે b કેરેટ એટલે કે એકમ સદિશ બરાબર સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય. આપણે થિયરી ભણી ગયા છીએ. તો b કેરેટ બરાબર સદિશ b ભાગ્યા સદિશ b નું મૂલ્ય એ લખીએ અને a cos થીટા જે છે એને b થી ગુણીએ અને b થી ભાગીએ. બરોબર. એ જેટલું એડજસ્ટમેન્ટ કરીએ આપણે અહીંયા આગળ. તો જુઓ હવે આપણને જે પદ મળ્યું એ a b cos થીટા અહીંયા b થી ગુણ્યું અને એને b થી ભાગ્યું અને b કેરેટ નું મૂલ્ય મૂક્યું સદિશ b ભાગ્યા સદિશ b નું મૂલ્ય. તો અહીંયા છેદમાં થઈ જશે b સ્ક્વેર અને આ જે ab cos થીટા છે એને તમે બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે કે a ડોટ b થી દર્શાવી શકો છો. બરાબર. અત્યારે ખાલી આટલું યાદ રાખો અને અહીંયા થઈ ગયું b ના મૂલ્યનો વર્ગ ઇન્ટુ સદિશ b. હવે a ડોટ b તો a 2i કેરેટ વત્તા 3j કેરેટ ડોટ i કેરેટ વત્તા j કેરેટ સદિશ b એટલે i કેરેટ વત્તા j કેરેટ અને સદિશ b ના મૂલ્યનો વર્ગ ડાયરેક્ટ તમે અહીંયા આગળ અંડર રૂટ 2 લખી નાખશો તો પણ ચાલશે, આગળ મેળવેલું છે અને એનો વર્ગ. હવે આ જે ગુણાકાર છે તમારે કેવી રીતે કરવાનો? તો અહીંયા ખાલી ધ્યાન રાખવાનું કે આ a નો x ઘટક એટલે કે ax, આ a નો y ઘટક ay, અહીંયા b નો x ઘટક એટલે i કેરેટ નો સહગુણક અને by એટલે j કેરેટ નો સહગુણક. તો જ્યારે આ ગુણાકાર કરો ત્યારે x નો ગુણાકાર x સાથે અને y નો y સાથે એટલે કે 2 ગુણ્યા 1. અહીંયા સહગુણક 2 અને અહીંયા સહગુણક 1. તો કે ax bx એટલે 2 ગુણ્યા 1 અને વત્તા ay by એટલે કે 3 ગુણ્યા 1. એવી રીતે આપણે લખવાનું. એટલે 2 ગુણ્યા 1 વત્તા 3 ગુણ્યા 1 ભાગ્યા 2 અને i કેરેટ વત્તા j કેરેટ એઝ ઇટ ઇઝ. તો આ થઈ ગયું 3 વત્તા 2 ભાગ્યા 5 એટલે 5/2 i કેરેટ પ્લસ j કેરેટ. બરોબર છે. તો આ થઈ ગયો કહેવાય સદિશ a નો સદિશ b ની દિશામાંનો અસરકારક ઘટક. હવે એ રીતે આગળ વધીએ આપણે કે સદિશ a નો i માઇનસ j કેરેટ ની દિશાનો અસરકારક ઘટક. તો આ જ પદ્ધતિથી આપણે આગળ વધીએ. આ જે છે સદિશ,
આઈ કેરેટ માઇનસ જે કેરેટ, એને નામ આપી દઈએ સદિશ સી. તો સદિશ એ, સદિશ સી. તો હવે સદિશ એ નો સદિશ સી ની દિશામાંનો અસરકારક ઘટક, તો જેમ અહીંયા લખ્યું a cos થીટા બી કેરેટ, તો હવે અહીંયા લખાશે a cos થીટા સી કેરેટ. હવે a cos થીટા સી કેરેટ એવું લખીએ તો અહીંયા આગળ પછી તમે એડજસ્ટમેન્ટ કરી શકો કે ac cos થીટા અપોન સી ગુણ્યા સી ભાગ્યા સી નું મૂલ્ય. તો ટૂંકમાં આ પ્રમાણે જો ડાયરેક્ટ તમે લખી શકો અહીંયા કે સદિશ a ડોટ સદિશ સી ભાગ્યા સદિશ સી ના મૂલ્યનો વર્ગ ઇન્ટુ સદિશ સી. તો ફરીથી આપણે લખીએ a 2i કેરેટ વત્તા 3j કેરેટ ડોટ i કેરેટ માઇનસ j કેરેટ અપોન અંડર રૂટ આ c જે છે તેના મૂલ્ય એનો વર્ગ, બરોબર છે. તો હવે ઇન્ટુ i કેરેટ માઇનસ j કેરેટ. તો હવે આને ફરીથી આપણે ડોટ પ્રોડક્ટ કરીએ તો આ આપણો થયો ax, આ થયું ay, અહીંયા i નો સહગુણક આપણો 1 છે, તો આ ax, આ ay, i નો સહગુણક 1 એટલે એ થયો cx, અને j કેરેટ નો સહગુણક -1 એટલે એ થયો cy. તો 2 ગુણ્યા 1 વત્તા 3 ગુણ્યા -1 અને ભાગ્યા 2 ઇન્ટુ i કેરેટ માઇનસ j કેરેટ, બરોબર. તો હવે 2 -3 એટલે કે -1/2, તો આના બરાબર જવાબ આવશે -1/2 ઇન્ટુ i કેરેટ માઇનસ j કેરેટ. તો આ સદિશ જે આપણને પ્રાપ્ત થયો અહીંયા એ થશે સદિશ a નો i કેરેટ માઇનસ j કેરેટ ની દિશામાંનો અસરકારક ઘટક. ક્લિયર?